ધર્મનો. આપણે કોઈ પણ ક્રિયા કરીએ, એ ક્રિયા કરતી વખતે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે એ ક્રિયા કરવાની અવસ્થા એ 3 ભાગમાં વહેંચાય છે. ક્રિયા તો બધા જ કરીએ, પણ એ ક્રિયા આપણે કઈ રીતે કરી રહ્યા છીએ એના પર એને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં અનેક રીતે એક જ વસ્તુને વર્ણવવામાં આવે. આપણે એક રીત જોઈ, ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ આપણે જોયું. આપણે એ પણ જોયું યોગાવંચકતા, ક્રિયાવંચકતા, ફલાવંચકતા. આ પણ આપણે જોયું. આજે એક નવા દૃષ્ટિકોણથી ક્રિયાઓને જોવી છે. એ દૃષ્ટિકોણ છે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્ય યોગ. આ રીતે ઓળખાય છે. નામ ખાલી યાદ રાખો, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ. આ રીતે ઓળખાય છે. આપણે બધા અત્યારે જે ક્રિયા કરી રહ્યા છીએ એ બધી ઈચ્છા યોગના ઘરની છે. આપણો અત્યારે જે પ્રયત્ન છે એ ઈચ્છા યોગનો પ્રયત્ન છે. તો ઈચ્છા યોગ એટલે શું? એની 4-5 શરત છે. આપણે એક એક શરત જોઈએ અને આપણામાં એ શરત કેટલે અંશે લાગુ પડે છે એ તપાસવાનો પ્રયત્ન કરીએ. આપણને દેવગુરુ તરફથી જે શિખામણો મળી છે એમાં શુદ્ધ ક્રિયા કરવાની વારંવાર વાત આવે છે. તમને કોઈ પણ ગુરુ ભગવાન તો શીખવાડશે તો એ જ કે તમે શુદ્ધ ક્રિયા કરો, એ શીખવાડશે. અને આ બધું જ્યારે આપણે વારંવાર સાંભળીએ ત્યારે આપણા મનમાં એક પરિણામ જાગે કે મારે કરવું છે તો શુદ્ધ જ. આવો પરિણામ જાગે છે. જે ક્ષણે આવો પરિણામ જાગ્યો એ ક્ષણે ઈચ્છાયોગ આવવાની શરૂઆત થઈ કે મારે કરવી છે શુદ્ધ ક્રિયા. આ મારો અભિલાષ છે, મારી ઈચ્છા છે. તો હવે તમે શું કરશો? શુદ્ધ ક્રિયા કોને કહેવાય, વિધિ શું હોય, શું કરાય, શું ન કરાય, દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશો. તમે વિચારજો, તમે કેટલી વાર કોઈને પૂછ્યું હશે કે ભાઈ મને શીખવાડ ને મુપત્તિ કેમ પલવાય? હું તો ખાલી આમ ફેરવી લઉં છું 3 વાર, મને શીખવાડ ને. આપણે કોઈને કહીશું કે વાંદના કેમ દેવાય? ક્યારેક કોઈક મહારાજ સાહેબને જોયા કે મુપત્તિ ઢીંચણ પર રાખે છે અને તમે કોઈ શ્રાવકને જોયો કે મુપત્તિ તો ચરવડા પર મૂકે છે, તો તમે પૂછશો કે આપણે કયું કરવાનું, મારે શું કરવાનું? તો આવી ઝીણી ઝીણી વિગત એ તમે સમજવાનો પ્રયત્ન કરશો અને જે તમને સમજાય છે એને યાદ પણ રાખવાનો પ્રયત્ન કરશો. તો આ બીજું સ્ટેપ થયું. એક બાજુ તમને સાચી ઈચ્છા છે કે મારે શુદ્ધ ક્રિયા કરવી છે, બીજી તરફ શુદ્ધ ક્રિયા કોને કહેવાય એ સમજવાનો તમે પૂરતો પ્રયત્ન પણ કરો છો. આ બીજી શરત આવી. પણ ત્રીજી બાજુ એવું છે કે જાણવા છતાં પણ પ્રમાદ મોટો છે. અહીં બેઠેલા કોને ખબર નથી કે બધી જ ક્રિયા ઊભા કરવાની હોય? કોને ખબર નથી? બધાને ખબર છે બધું જ. અને છતાં પણ ક્યાંક એવું થઈ જાય છે, શરીર થાકી જાય, મન હારી જાય, કંઈ ને કંઈ એવું થાય અને પછી આપણે શું કરીએ? ન છૂટકાના નીચે બેસી પડીએ. અને જે ન છૂટકાનું છે ક્યારેક પાછું ગમતું થઈ જાય. તો આ જે પ્રમાદ આવ્યો, એક તરફ મન શું કહે છે કે શુદ્ધ ક્રિયા કરવી છે, બીજી બાજુ એ જ મનનો એક હિસ્સો એ એમ કહે છે કે નહીં 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 થઈ જશે, ચાલશે, ચલ બેસી જા, બહુ વાંધો નહીં થઈ. તો આ થઈ મનની અંદરની લડાઈ. કોઈ પણ આરાધક જીવ એના મનની અંદર સતત આવો સંઘર્ષ ચાલુ હોય. એને મન થતું હોય બધું સાચું કરવાનું. ક્યારેક કોઈને જુએ ને, અમને એવું થાય, અમે કોઈ મહાત્માને મળીએ અને એને ક્રિયા કરતા જોઈએ તો બહુ સારી ક્રિયા કરતા હોય અમારા કરતા, અને બધું જેટલી વાર જોઈએ ને એટલી વાર મનમાં એક સંઘર્ષ ચાલુ થાય કે આપણે આવું કેમ ન કરીએ. અને છતાંય જે મન આવો વિચાર કરે છે કે આપણે આવું કેમ ન કરીએ, એ કેમ ન કરીએ એના કારણ બી શોધી જ કાઢે એની પાછળ કે આપણે કેમ ન કરીએ. અને એ કારણો એટલા મોટા થઈ જાય કે પેલી જે ઈચ્છા છે એ દબાઈ જાય. પાછું કોઈકને જોઈએ એટલે ઈચ્છા થાય. ક્યાંક કોઈક ચરિત્રમાં વાંચીએ કે આમ કર્યું હતું. મેં કહ્યું ને, જંબુ વિજય મહારાજનું મેં વાંચ્યું અને જોયું, રોજના 400 ખમાસના આપે, 80 વર્ષની ઉંમર. એટલે આપણને જોઈએ ને 80 વર્ષે 400 ખમાસના, એટલે આપણે ત્યાં ને ત્યાં સંકલ્પ કરી લઈએ કે આપણે કાલથી તો 100 ખમાસના આપી જ દેવા છે બસ એમ. અને બીજી સવારે ઉઠીએ ને, ગઈકાલનો થોડોક થાક છે ભાઈ, કંઈ નહીં આજે સાંજે આપશું, અત્યારે નહીં સાંજે.
પછી સાંજે એવું મન થાય હમણાં 5-15 આપી દઈએ, પછી રાતે પ્રતિક્રમણ પછી અમે બીજું શું કામ છે તો આપીશું એમ. અને પ્રતિક્રમણ પછી થોડી ઊંઘ આવે, ચાલ ને આજે રહી ગયું, આવતીકાલથી શરૂ કરીશું. અને એમ કરતા કરતા એ જે 100 ખમાસની વાત હતી ને એ ક્યાંય લોપ થઈ ગઈ, પણ મનમાં રહી જાય કે કરવું તો આ છે. જેટલી વાર પેલું યાદ આવે ને જંબુ વિજય મહારાજના 400 ખમાસના, એટલી વખત અંદરથી એક ત્રીસ ઉઠે કે આપણે ક્યારે કરીશું. અને છતાંય એ જ મન નબળું પડીને કરવા તૈયાર ના થાય. તો આ જે ઈચ્છા અને પ્રયત્ન વચ્ચેનો સંઘર્ષ એ દરેક આરાધકે વેઠવો પડે. ઈચ્છા બહુ મોટી, લક્ષ્ય બહુ મોટા અને પ્રયત્ન નાનકડો, સાવ ફાસફૂસ્યો એવી રીતે. આ ઈચ્છા અને પ્રયત્ન વચ્ચેનો જે સંઘર્ષ છે, આ દ્વંદ્વ છે, એ ઈચ્છા યોગની અવસ્થા છે. ઈચ્છા યોગ એટલે સાધકના મનમાં ચાલતું પ્રયત્ન અને ઈચ્છા વચ્ચેનું ઘર્ષણ. આ ચાલવાનું છે. અને આ ઘર્ષણમાં ક્યારેક ઈચ્છા જીતી જાય, ક્યારેક પ્રયત્ન જીતી જાય, ક્યારેક શરીર જીતે, ક્યારેક મન જીતે, ક્યારેક શુદ્ધ ક્રિયા થઈ જાય, ક્યારેક પ્રમાદવાળી થાય. પણ આવું જે સતત હાલક ડોલક ચાલ્યા કરે, એની વચ્ચે એક વસ્તુ સ્થિર હોય. એને કોઈ આવીને પૂછે ને કે ક્રિયા કેવી રીતે કરાય, તેના મોઢામાંથી ખોટો જવાબ ન જ નીકળે. એ ભલે બેઠા બેઠા વાંદના આપી રહ્યો હોય, પણ એને કોઈ પૂછે કે વાંદના કેવી રીતે અપાય, તો એમ જ કહેશે કે વાંદના આવી રીતે અપાય. તો આ જે પ્રરૂપણા ચોખ્ખી, પ્રરૂપણાના સ્તરે ક્યારે પણ દંભ નહીં, બચાવ નહીં, પોતાનો પણ ન કરે બચાવ. એ એમ જ કે હું આળસુ છું, હું પ્રમાદી છું, એટલે આપતો નથી. બોલતી વખતે એની આંખોમાં, એના ચહેરા પર, એના અવાજમાં સહેજ રંજ પણ હોય કે ભાઈ આપણે આ નથી કરતા, આ ખોટું છે. પણ છતાં પણ કરવાનું ખરેખર પ્રયત્ન નથી. આ જે અવસ્થા છે એ ઈચ્છા યોગની છે. આ અવસ્થા, અને સાધક આમાંથી પસાર થઈને જ પોતાની ક્રિયાને વધુ ને વધુ ચોખ્ખી કરતો જાય છે. એ સિવાય નથી થઈ શકતી. આપણા જીવનમાં આ વસ્તુ દેખાતી જ હશે. કેટલીય વખત કોઈકનું સાંભળીએ છીએ કે એને આવું કર્યું, એને આવું કર્યું. અરે છઠ કરીને 7 જાત્રાનું જેટલી વાર સાંભળીએ ને એટલી વાર અંદરથી થાય કે આપણે કરવો છે ચોવ્યારો છઠ ને આપણે 7 જાત્રા કરી લેવી છે. પણ અહીંયા પુરસી પચખાણમાં પાણી થઈ જાય ને એટલે ઓલું છઠની જે ઈચ્છા છે એ ક્યાંય લઈ જાય, જતી રહે, પણ અંદર પડ્યું રહે, એ બીજ બનીને અંદર પડ્યું રહે. જેમ પેલા નાગ કેતુને હતું ને, એને પારણામાં ઘોડિયામાં અઠ્ઠમનું મન થયું. પૂછ્યું કેમ? તો કે ગયા ભાવમાં તે ઘૂટ્યું હતું અઠ્ઠમ. તો એ જે બીજ હતું એ બીજ આ ભાવમાં જાગી ગયું. પૂજ્ય હરિહંસ સિદ્ધસુરી મહારાજ છઠ કરીને 7 જાત્રા કેટલી વાર કરી? 400+. 400 કરતા વધારે વખત કરી. મને કોઈ પૂછે આવું કેવી રીતે થાય? મેં કીધું ગયા ભાવમાં એમ કંઈક મારા જેવું કર્યું હશે, કરવી છે. મારા કરતા ઘણી વધારે સારી રીતે કર્યું હશે. પરિણામ એ આવ્યું કે ગયા ભાવની ઈચ્છા આ ભાવનો પ્રયત્ન બન્યો. તો ઈચ્છા યોગ કોઈક ભાવમાં સાર્થક બની જાય છે, કેમ કે અંદર ને અંદર એ ઘૂંટાયા કરે છે. તો શુદ્ધ ક્રિયાનો રાગ એ અંદર ઘૂંટવા દેવાનો. હંમેશા શીખતા રહેવાનું કે શુદ્ધ ક્રિયા શું કહેવાય, અને થાય એટલો પ્રયત્ન કરતા રહેવાનું. ઈચ્છા યોગની શરત છે કે શાસ્ત્રને પ્રધાન કરીને ચાલે. એના મનમાં બીજો કોઈ જ ભાવ ન હોય. મારે શાસ્ત્રમાં જે લખ્યું છે એ પ્રમાણે કરવું છે. કેમ કે જ્યાં શાસ્ત્ર ગયું ને ત્યાં પછી જે પણ રહે એ માન્યતા થઈ, પ્રભુની આજ્ઞા નથી. શાસ્ત્ર શબ્દ કેવી રીતે બન્યો છે? શાનો અર્થ થાય છે શાસન. તમે તમારા આત્માને કંટ્રોલમાં લઈ રહ્યા છો. મનુષ્યનું સૌથી મોટું દૂષણ છે એની સ્વચ્છંદતા. આત્માને હંમેશા પોતાની મરજીનું કરવાનું ગમ્યું છે. એક પશુને પણ પિંજરામાં પૂરશો ને તે છટકવાનો જ પ્રયત્ન કરશે. તો સ્વતંત્રતા એ શરીરની, અને મન પર કોઈ કંટ્રોલ ન હોય તો મનની સ્વતંત્રતાને કહેવાય છે સ્વચ્છંદતા. એ કોઈના કંટ્રોલમાં આવવા તૈયાર નથી. શરીર સ્વતંત્ર બને, મન સ્વચ્છંદ બને. અને આ જે મનની સ્વચ્છંદતા છે એને રોકવી એનું નામ છે શાસન. અને છે ત્રાણ. ત્રાણનો છે. શાસનાત
ત્રાણાચ્ચ શાસ્ત્રમ, આવી એની વ્યુત્પત્તિ છે, જે તમારા મનને કંટ્રોલમાં લેવામાં સહાય કરે છે અને જે તમને અનેક દોષોથી બચાવે છે. ત્રાણ એટલે બચાવવું, એને કહેવાય શાસ્ત્ર. તો મનમાં હંમેશા શાસ્ત્રનો પરિણામ રહે, કાર્ય ભલે ઓછું વધતું થાય પણ આ ભાવ રહે, અને એમાં નિર્દંભ ફળની ઈચ્છા ઉમેરે. એના મનમાં ફળ તરીકે એક જ વસ્તુ પડી હોય, આત્મકલ્યાણ. એને બીજી કોઈ ભૌતિક ઈચ્છા ન હોય. એ દંભ ન કરે, એ જે પણ હોય એવો ચોખ્ખો રહે. કોઈને દેખાડવા માટે થઈ અને પોતાની ક્રિયાને બદલે નહીં. સમજજો, એ ક્યારે પણ કોઈને છેતરવા માટે પોતાની ક્રિયાનો ઉપયોગ ન કરે. જેવો હોય તેવો ચોખ્ખો રહે, બિલકુલ ચોખ્ખો રહે. ઘણી બધી વખત આ જીવનમાં જોયું છે, મેં ખુદ જ એવું કર્યું છે કે જ્યારે કોઈ જોતું ન હોય ને ત્યારે મારો કાચો આમ ફટફટ ફટફટ નીકળી જાય. અને જો કોઈ જોતું હોય ત્યારે આમ ધીમે ધીમે કાચો નીકળે, પછી પાછો સુપડીમાં ભરાય પણ ખરો અને બધું જ થાય. આ ફરક કેમ પડે? કેમ કે આપણને દંભ ફાવી ગયો છે. લોકો આગળ પોતાની ઇમેજ ઊભી કરવાની ઈચ્છા એ દંભ છે. માણસ પોતાની ક્રિયા દ્વારા બીજા પર એક છાપ પાડવા માંગે છે. ઈચ્છા યોગમાં ક્યારેય આવી છાપ પાડવાની વૃત્તિ નથી હોતી. એ પોતાની ક્રિયા શુદ્ધ કરવાનો પ્રયત્ન કરશે, પણ કોઈને દેખાડવા નહીં, પોતાના આત્માને દેખાડવા. બીજું, એને કોઈ ભૌતિક ઈચ્છા નહીં હોય. એ ક્રિયા પણ કરશે, જે પણ એમાં સતત એક જ ભાવ રાખશે કે મારે આત્મકલ્યાણ કરવું છે. અને એની સાથે બીજા જે નાના નાના દોષો છે, વાતો કરવી ક્રિયામાં વચ્ચે વચ્ચે, વિકથા કરવી, મનમાં આડાવડા વિચારો કરવા, એને પણ થઈ શકે એટલો રોકવાનો પ્રયત્ન પણ કરશે. એ ગમે તેમ ક્રિયા કરતા કરતા આમ થઈને બેસી નહીં જાય કે ભાઈ બહુ થયું, થાક્યો, એવું નહીં કરે. એ ક્રિયા કરતા કરતા બને તેટલું મૌન રાખશે, પોતાનાથી થાય એવો પ્રયત્ન ચોક્કસ ચાલુ રાખશે. ક્યારેક એવું બને કે આપણને અંદરથી ખૂબ ભાવ હોય સાચી ક્રિયા કરવાનો, પણ શરીર જ સાથ ન આપે. બને એવું, જેમ કે ગઈકાલનો ઉપવાસ આજનો આંબેલ, આપણને પિત્ત એવા થઈ ગયા કે ગમેલું મન હતું પણ આપણે સૂઈ જ જવું પડ્યું. આપણે બેઠા બેઠા જ દેવવંદન કરવું પડ્યું. પણ એ વખતે હૈયામાં એક પશ્ચાતાપ. આ પશ્ચાતાપની જે આગ છે ને, કે હું કેમ પેલું નથી કરી શકતો, હું જલ્દી સાજો થઉં ને પાછો ક્રિયામાં જોડાઈ જાઉં, આ જે પશ્ચાતાપની આગ છે એ તમારા આત્માને વધુ ને વધુ શુદ્ધ કરતી જાય છે, વધુ ને વધુ થતું જાય છે. મેં એક વડીલને જોયા હતા, એક જ વખત દર્શનનો લાભ મળ્યો, પણ પાછળથી એમની ઘટના સાંભળી. નેમિસુરી સમુદાયના ગચ્છાધિપતિ હતા પૂજ્યપાદ સુશીલ સુરી મહારાજ. બેંગ્લોરમાં ચાતુર્માસ, પોતે બેંગ્લોર ચાતુર્માસ, સવારે ઉઠ્યા, માતૃ કરવા ગયા, શિષ્ય હાથ પકડીને લઈ ગયા, પાછા આવ્યા, એટલું ચાલીને પણ શરીર થાકી ગયું હતું, પોતે પાટ પર બેસી પડ્યા. આટલું ચાલીને આવ્યા, પાટ પર બેસી પડ્યા. પ્રતિક્રમણ શિષ્યોની સાથે કરે, પોતે રાય પ્રતિક્રમણ. શિષ્યોએ ઈર્યાવહી કરાવી, ઈર્યાવહી કરી. જેવી ઈર્યાવહી પૂરી થઈ પછી શું આવે? કુસુમીનો દુસમીનો કૌશક આવે. એમને બાજુવાળા સાધુને કહ્યું કે મને ઊભો કર. સાધુ કહ્યું કેમ છે? આટલા થાકી ગયા, માતૃ જોઈને આવ્યા છે, આટલા થાકી ગયા છે. તો કે ના, જો સાંભળ ભાઈ, થાક તો લાગે, બધું બરાબર, ઈર્યાવહીમાં મેં બેઠા બેઠા કર્યું, બરાબર છે, કેમ કે એ કદાચ આખા દિવસમાં 10-12 વખત કરીશ, પણ આ 4 લોગસનો કૌશક એ તો આખી રાતના પાપ ખપાવવા માટે છે. હું કઈ રીતે બેઠા બેઠા કરી શકું? 4 લોગસનો કૌશક કઈ રીતે કરું? મને ઊભો કર, મારાથી બેઠા બેઠા ન કરાય. શિષ્ય હાથ પકડીને ઊભા કર્યા અને મહાપુરુષે 4 લોગસનો કૌશક ઊભા કર્યો. સાગરવડ ગંભીરા સુધીના 4 લોગસ નૌકા ગણીને પાર્યો
પ્રગટ લોગસ બોલાયો, પાછા એમને પાઠ પર બેસાડવામાં આવ્યા અને તે જ મિનિટે કાળ કરી ગયા. કાળ ધર્મના એની 1 મિનિટ પહેલા 4 લોગસનો કાવસક પણ ઊભા કરવાની વૃત્તિ, એમને એટલું જ પ્રતિક્રમણ થયું એ દિવસે. 4 લોગસનું કાવસક કરી અને કાળ કરી. અમે તો તે વખતે બીજે હતા. આ ઘટના સાંભળીને ત્યારે હૈયું ભલોભાઈ ગયું કે આ પરિણતિ ક્યારે આવશે, કે જેનું શરીરમાં કંઈક તો ચાલુ થઈ ગયું છે ને, જેનું 5 મિનિટમાં મૃત્યુ હોય, બધું હોય, તો પણ આ ભાવના મારે આખી રાતના કર્મ ખપાવવા છે, હું 4 લોગસ બેઠા બેઠા કેવી રીતે કરું, મને ઊભો કરો. એ ઉંમરે પણ આ ભાવના, આજે છે ને આ ઈચ્છા યોગ. કોઈ પણ પરિસ્થિતિમાં મારે મારું વીર્ય ફોરવવું છે, મારે ઉપર ઉઠવું છે, નીચે નથી જવું. આ જે ભાવના હોય છે અને કદાચ નીચે બેઠા બેઠા કરવું બી પડ્યું, ક્રિયામાં કોઈ પ્રમાદ કરવો બી પડ્યો, તો હૃદયમાં પશ્ચાતાપનો ભાવ હોય અને એની સાથે એને પોતે સમજવાની તૈયારી હોય. એ તો ખરું જ, પણ થઈ શકે એટલું ક્રિયામાં એનું અમલીકરણ પણ હોય. ઘણા લોકોને છે ને વાતોના વડા કરવાની ટેવ હોય. તમે એની પાસે બેસો, વાતો મોટી મોટી કરે, પોતાના જીવનમાં કશું ન કરે. જ્યારે આ જીવને એવું ન હોય, થઈ શકે એટલો કરવાનો પ્રયત્ન તો ચોક્કસ કરે. તો જ્યારે આ બધું જ ભેગું થાય ત્યારે જે સધાય એ ઈચ્છા યોગ કહેવાય છે. ઈચ્છા યોગ કેમ કે શુદ્ધ કરવાની ઈચ્છા એ પણ આત્મકલ્યાણનું કારણ બની જાય છે, એ પણ યોગ બની જાય છે, માટે ઈચ્છા યોગ કહેવાય છે. શુદ્ધ કરવાની ભાવના છે, ઈચ્છા છે, થઈ નથી રહ્યું એટલે પ્રવૃત્તિ યોગ નથી, શાસ્ત્ર જીવનમાં પરિણમ્યું નથી, પણ જાણકારીના સ્તરે તો બરાબર મૂકી રાખ્યું છે, માટે ઈચ્છા યોગ કહેવાશે. અને આનાથી જ્યારે અનુષ્ઠાન આગળ વધે, વારંવાર સાચું કરવાની પ્રેરણા થાય, થતી જ જાય અને પ્રયત્ન વધતો જાય. એ પ્રયત્ન વધતા એક દિવસ એવો આવે કે સંપૂર્ણ શુદ્ધ ક્રિયા થતી થાય, બિલકુલ શુદ્ધ ક્રિયા. અહીંયા લખ્યું છે કેટલી ક્રિયાઓ જે કાળે કરવાની હોય એ કાળે આપણે નથી કરતા. જેમ કે પોરસી ભણાવવાનો જે સમય હોય એને રાધા વેદની જેમ સિદ્ધ કરવાનું લખ્યું છે. રાધા વેદ એટલે પેલી પૂતળીની આંખ વિંધી નાખવાની હોય, બહુ અઘરું કહેવાય, પણ એમાં કેટલી ચોકસાઈ, કેટલી એકાગ્રતા જોઈએ. તો પોરસી ભણાવવાનો સમય એ પણ એટલી એકાગ્રતાથી એને નોંધી અને પાળવો જોઈએ. કાલે કાલમ સમાય, કોઈ પણ ક્રિયા એના સમયે જ થવી જોઈએ. આપણા જીવનમાં એવું નથી, બધું આગળ પાછળ થયા કરે છે. અરે કપડાં પલવતા હોય ને, 4 જોડ કપડાં, એમાં ઘણી વાર એ પણ ડાઉટ પડે, આ પલવાયું કે નહીં પલવાયું એ પણ ભૂલી જઈએ આપણે, કપડું પલવ્યું કે નહીં પલવ્યું એ પણ પૂરો ખ્યાલ ન હોય. આ બને છે કેમ કે ઈચ્છા યોગ છે પણ પૂર્ણતાએ નથી પહોંચી. પણ જ્યારે ઘૂંટતા પૂર્ણતાએ પહોંચે ત્યારે એ જ પ્રવૃત્તિ ઓળખાય શાસ્ત્ર યોગ. શાસ્ત્ર યોગ એટલા માટે કહેવાય કેમ કે હવે જ્યારે શાસ્ત્રોનું વિવેચન થશે કે પ્રવૃત્તિ કેવી રીતે થાય, ત્યારે ઉદાહરણ તરીકે એને દેખાડવામાં આવશે. એ જીવતું શાસ્ત્ર બની ગયું. એ વ્યક્તિ જે ક્રિયા કરે છે એ જીવતું શાસ્ત્ર થઈ ગયું, માટે એ પ્રવૃત્તિને શાસ્ત્ર યોગ કહેવામાં આવે છે. એમાં ન તો કાલાદીની વિકલ્પતા હોય, મતલબ ખોટા સમયે થતું હોય, ખોટી વિધિથી થતું હોય, ખોટી ઈચ્છાથી થતું હોય, કોઈ જ નહીં. યોગ્ય કાળે જ ક્રિયા કરવાની, યોગ્ય વિધિપૂર્વક જ કરવાની, યોગ્ય આસન, યોગ્ય મુદ્રા, યોગ્ય ઉચ્ચારણ સૂત્રોનું બધું જ યોગ્યતાએ જાળવવાનું. મનમાં ઈચ્છા પણ યોગ્ય જ પડી હોય, કોઈ અયોગ્ય ઈચ્છા પણ ન હોય. આવી રીતે જ્યારે ધર્મ વ્યાપાર થાય ત્યારે એને શાસ્ત્ર યોગ કહેવામાં આવે. અહીંયા લખ્યું છે કે આપણે શાસ્ત્ર યોગ સિદ્ધ ન કરીએ એમાં કારણો કેટલા હોઈ શકે છે. શાસ્ત્ર યોગ પ્રમાણે ક્રિયા ન થાય. પહેલું કારણ અપવાદ. અપવાદ સૌથી પહેલું કારણ. કોઈ વ્યક્તિ ચાલતા ગબડી પડી, પગ જ ભાંગી ગયો, ફ્રેક્ચર થયું છે, પાટો આવ્યો છે, ગમે તેટલું ઈચ્છે
તો ઊભું થઈ જ ન શકે, યોગ્ય મુદ્રાએ એ ક્રિયા કરી જ ન શકે. અને એવી વખતે ઊભો થવા જાય ને તો ગીતાર્થ ગુરુ એને સમજાવે કે ભાઈ આમાં પગનું જોખમ છે, ક્રેક માંડ સંધાઈ રહી છે, હમણાં શાંતિ રાખ. અને ગુરુ જ એને બેઠા બેઠા કરાવડાવે. તો આ શું થયું? અપવાદ પદ. તમારા સંજોગો જેવા બદલાઈ ચૂક્યા છે કે તમે સાચું કરી શકો એ શક્યતા જ નથી રહી. અને એવે વખતે જે માર્ગ સ્વીકારવામાં આવે એ અપવાદનો માર્ગ કહેવાય. આવે વખતે અપવાદથી ક્રિયામાં અશુદ્ધિ લાવનારને બિલકુલ પાપ લાગતું નથી, કેમ કે સંજોગો વિપરીત છે. એનો પોતાનો કોઈ વાંક નથી, સંજોગો એવા થઈ ગયા છે. તો એને ખોટી ક્રિયા કરવા છતાં પણ કર્મ નિજરાતો શુદ્ધ ક્રિયા જેટલી જ થાય છે, ઈચ્છા સાચી હોવાના લીધે. તો અપવાદ પદ એ પહેલું કારણ છે. એક વસ્તુ છે ને યાદ રાખવાની છે, અપવાદ ક્યારે નીચી વસ્તુ નથી. અપવાદ ક્યારે પણ નીચી વસ્તુ નથી. આપણા બધાના મનમાં એવું ફિટ થઈ ગયું છે કે ઉત્સર્ગ એ જ સાચો, અપવાદ સાચો નહીં. ઉત્સર્ગને અપવાદ એટલે સમજાવો. જ્યારે બધા જ સંજોગો અનુકૂળ છે, તમારી પરિસ્થિતિ સક્ષમ છે, બીજી કોઈ જ પ્રકારની વિપરીત વાત નથી, ઊંધી પરિસ્થિતિ નથી, એવા સંજોગોમાં જે વિધાન હોય એને ઉત્સર્ગ કહેવાશે. બરાબર? અને શું કહેવાશે? ઉત્સર્ગ. પણ જ્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે, જ્યારે તમારી શરીરની શક્તિ ખૂટી જાય છે, જ્યારે બીજું કોઈ પણ કારણ ઉપસ્થિત થાય છે, ત્યારે ગીતાર્થ ગુરુ ભગવાન જે આજ્ઞા ફરમાવે એ અપવાદની આજ્ઞા કહેવાય છે. અપવાદ ક્યારે પણ ઉત્સર્ગથી નીચો હોતો નથી. એ ઉત્સર્ગ જેટલો જ બળવાન હોય છે, મૂલ્યવાન હોય છે. અને અપવાદનું કારણ હોય તો પણ ઉત્સર્ગ કરવો એ અપરાધ છે. કારણ કે ગીતાર્થ ગુરુ ભગવંતોએ ખૂબ અપવાદ વિચાર કરીને તમને અપવાદની આજ્ઞા આપી હોય છે કે તમારે આ કરવાનું છે. અને એવી વખતે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, ઉત્સર્ગનો જ આગ્રહ રાખવો એ ખોટું થઈ જાય છે. બને એવું, કેટલીય વખત એવું બને. અમારા જે એક મહાત્મા હતા, મારાથી બહુ મોટા વડીલ, એમની એવી કોઈ શારીરિક સ્થિતિ નહીં, અને છતાં પણ એમને ચાતુર્માસમાં ભાવ થયો કે માત્ર આખું ચાતુર્માસ માત્ર 2 દ્રવ્યથી હું એકાસના કરીશ. ભાવના બિલકુલ સારી, પણ ગુરુએ એમની ક્ષમતા જોઈ અને મનાઈ ફરમાવી કે ના, આ તમારે નથી કરવાનું. આગ્રહ આવ્યો, છતાંય ગુરુએ ના પાડી, નથી કરવાનું. ઓર આગ્રહ આપ્યો. ગુરુએ પછી મૌન રહીને સંમતિ આપવી પડી. એમને ચાલુ કર્યા, આગળ વધ્યું. શરીરની એવી કોઈ પરિસ્થિતિ નહીં. 2.5-3 મહિના પછી ટાઇફોઇડ લાગુ પડ્યું. અને ટાઇફોઇડમાં 3 મહિના સુધી બધા જ ઉપચાર, બધા જ ઉપયોગ, બધા જ અપવાદ, બધું સેવન કરવું પડ્યું. આ વખતે એમને જે ભાવના થઈ, એ ભાવનાની જે મનાઈ ફરમાવી, આ તો હજુ મુદ્દો છે, ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરવાનો. પણ ઉત્સર્ગ ને અપવાદ વચ્ચેની એક સરખામણી કરી. સમિત શિખરનો સંઘ નીકળ્યો હતો, અને એ સંઘમાં જે મહાત્માની નિષ્ઠામાં સંઘ હતો, એને પોતાના આખા વિહારના સંસ્મરણો લખેલા છે. એમાં એમને ઘટના લખી. એ સંઘમાં લગભગ 100 કરતા વધારે સાધ્વીજી ભગવંતો પધાર્યા હતા. એમાં એક સાધ્વીજી 17-18 વર્ષની ઉંમરના, અત્યંત કોમળ પગ, અને રસ્તા તો તમે જાણો છો કેવા થઈ ગયા છે. આચાર્ય ભગવંતે, સાધ્વીજી ભગવંતે, એમના વડીલે એમને આજ્ઞા કરી કે પગમાં મોજા પહેરી લે. હવે કાયમ જ્યારે સંયમ જીવનની અમે શીખ આપતા હોઈએ ને, ત્યારે તો એમ જ કહીએ કે બને તેટલું સહન કરો, મોજા વગર ચાલો, આમ કરો, તેમ કરો, આવી જ શિખામણ આપીએ. કારણ કે નહીં તો શું થાય છે, અંદરની સૂક નીકળી જાય છે. પછી તો ખાલી અહીંથી સામે જવાનું હોય ને, પગ માત્ર સામાન્ય તપવાના હોય, અહીંથી માત્ર ભોજન મંડપ સુધી જઈને પાછા આવવાનું છે, તો પણ પગમાં ચંપલ પહેરીને જાય. માતૃપળ થવા માત્ર અડધી મિનિટ જેટલું જવાનું હોય, જેમાં કુલ મળીને 10-12 ડગલા તડકામાં ભરવાના આવતા હોય, તો પણ મોજા પહેરવાનું મન થાય. તો આ અપવાદની આ જે સૂગ નીકળી જાય, એ સૂગ
જળવાઈ રહે એના માટે શીખવાડવામાં તો એમ જ આવે કે તમારે મોજા પહેરાય જ નહીં. શીખવાડવામાં તો એ જ આવે મજબૂત બનાવવા માટે. પણ એ જ ગુરુ શીખવાડે કે આખરે તો ગુરુ કેમ કરવાનું છે. હવે સાધુજી ભગવંતને આજ્ઞા આપવામાં આવી કે તમારે મોજા પહેરી લેવાના છે. પણ જે શીખેલા હતા એના સંસ્કાર એટલા પ્રબળ, એમને કીધું મોજા તો પહેરું જ નહીં. કોઈ શક્યતા જ નથી કે મોજા પહેરું. વિહાર ચાલુ, 15-16 કિલોમીટરના વિહાર રોજના, અને આગળ વધતું ગયું. 4 દિવસ ચાલ્યા ત્યાં તો પગમાં છોલાઈ ગયું. પછી તો 1 કલાકના માત્ર 2 થી 2.5 કિલોમીટરની સ્પીડ આવી ગઈ, ચલાય જ નહીં. એમના માટે એક સાધ્વીજી એમની સાથે ધીમે ધીમે ચાલવું પડે. અને એટલું જ નહીં, નાની ઉંમર હોય એટલે સતત એમને ધ્યાન રાખવું પડે કે પોતે એકલા ન પડે. એટલે એક વડીલે હંમેશા એમની સાથે રહેવું પડ્યું. આનાથી આગળ વાત વધી. 3 દિવસ ઓર ચાલ્યા, પગમાંથી લોહી નીકળવાનું શરૂ થયું અને બીજે દિવસે તો પગ પાકવાનું શરૂ થયું. આજુબાજુમાં જ્યાં પણ હતા ત્યાં આજુબાજુમાંથી ડોક્ટરને બોલાયા. ડોક્ટરે આવીને ડ્રેસિંગ કર્યું, આખા પગે પાટો લગાડ્યો અને પછી કીધું કે હવે આ પગથી ચલાય એવી કોઈ સ્થિતિ જ નથી. અને સાધ્વી મહારાજને વચ્ચે રસ્તામાં તો મુકાયવા નહોતા. એ પછી બીજો 1 મહિનો એમને વ્હીલચેરમાં બેસીને વિહાર કર્યો. જેમાં બેસવાનું તો વ્હીલચેરમાં. પેલા સાધુ ભગવંતે સંસ્મરણમાં લખ્યું કે આપણે ક્યારે કિંમત સમજીશું કે ઉત્સર્ગ અને અપવાદ બંને સમાન છે. જ્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. તો શ્રાવકો ઘણી વખત અપવાદ માર્ગને સમજી નથી શકતા અને પરિણામે સાધુ સાધ્વી માટે વિપરીત ખ્યાલો પણ લાવી દે. પોતાના જીવનમાં પણ આ વસ્તુને સમજવાનો પ્રયત્ન ન કરે અને પછી જડતા અને આગ્રહ આવી જાય. આવું બને છે. મેં તમને શીખવાડ્યું હતું એમ કે ક્યારેક પણ પરિસ્થિતિ પ્રમાણે કોઈક શ્રમણ સમની ભગવંતના અપવાદમાં આપણે સહયોગ આપવો પડે તો પણ શાસનની હિલના ન થાય માટે સંપૂર્ણ મૌન ભાવ રાખવાનો. સંપૂર્ણ મૌન. ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં શરીરને જાળવવું જરૂરી હોય છે. હા, સુખાકારીની ઘેલછા ન હોવી જોઈએ. મારે શરીરને સાચવવું છે એવી વાસના ન હોવી જોઈએ. પણ પરિસ્થિતિ એવી થાય જ કે અપવાદ માર્ગ લેવો પડે અને એવી વખતે કોઈ સમજુ શ્રાવક શ્રાવિકાને બોલાવી અને જાણ કરવી પડે કે આ વસ્તુ આ રીતે કરવાની છે. શ્રાવક શ્રાવિકાનું કર્તવ્ય એવું હોય કે પોતાની પત્ની કે પોતાના દીકરાને ખબર ન પડે ને એવી રીતે એ વસ્તુનો ઉપયોગ કરી દે અને વાતને ત્યાં ને ત્યાં પૂરી કરે. ક્યારે પણ મનમાં નબળો ભાવ ન લાવવો અને આવું કરીને ક્યારે પણ શાસનની હિલ ના થાય એવા કાર્યો ન કરે. કેમ કે અપવાદે જે કરવામાં આવે છે એનું પાપ હોતું નથી. આલોચના લેવી પડે નહીં તો અંદરની સૂગ નીકળી જાય, માટે આલોચના લેવી પડે. પણ ક્યારે પણ અપવાદનું સીધું પાપ નથી હોતું. બીજું કારણ છે કે આપણે શાસ્ત્ર યોગની જાળવણી ન કરી શકીએ એનું એ છે અનાભોગ. છદ્મસ્ત જીવ છીએ. કેટલીય વખત એવું બને છે કે ગમે તેટલું ધ્યાન આપવા જઈએ મન ક્યાંક ને ક્યાંક ખસી જાય અને આપણાથી ભૂલ થઈ જાય. આને કહેવામાં આવશે અનાભોગ. આપણું મન જ એટલું ચંચળ છે, સ્થિર કરવું અઘરું થતું જાય છે. એમાં પણ આજનું વિષમ વાતાવરણ એવું છે કે તમારી ચંચળતાને જ વધારે. ક્યારેક સંગીત એવું હતું કે તમને શાંત કરતું હતું, આજે તો સંગીત બે એવા થઈ ગયા કે તમારી ચંચળતાને વધારે. તમે આ તો અહીંયા તીર્થમાં બેઠા છો એટલે તમારું મન આટલું શાંત પડ્યું છે. બીજે ઉપધન કર્યા હોય તમારા કાને એવા અવાજો અથડાયા જ કરે કે તમારું મન વધુ ને વધુ ચંચળ બન્યા કરે. તમે છૂટી જ ન શકો. અને એ ચંચળતામાં મન એવું તણાય કે આડા અવળા વિચારો એ સતત મનમાં ચાલતા રહે અને એને પરિણામે અનાભોગ આવે. અનાભોગ એટલે ઘણું ધ્યાન આપવા છતાં ક્યાંક શરત ચૂક થઈ ગઈ, ધ્યાન ચૂકાઈ ગયું અને આપણે ક્રિયામાં ભૂલ કરી દીધી. આ કહેવામાં આવશે અનાભોગ. તો ઉપયોગ પૂરેપૂરો રાખવાનો પ્રયત્ન હોય તો પણ આવું થઈ શકે છે. અને જો અનાભોગ થાય તો એનાથી કોઈ દોષ લાગતો નથી. કેમ કે
એ અનાભોગ છે. ત્રીજું કારણ છે સહસા. સહસાનું શું છે કે અચાનક જ કંઈ એવું બની જાય કે આપણે એને રોકી જ ન શકીએ. બિલકુલ ના. અમે દીક્ષા લઈએ, અમને એક વસ્તુ શીખવાડવામાં આવે, બહુ ગંભીરતાથી આ વાતને વિચારજો અને સમજો છો એ શ્રદ્ધા રાખીને આ વાત કરું છું. કાચા પાણીમાં પગ મુકાય કે ન મુકાય? ન મુકાય. પાક્કું? તમને જ શીખવાડવામાં આવે કે કાચા પાણીમાં પગ ન મુકાય, એ જ શીખવાડવામાં આવે. પણ અમે ચાલતા જઈ રહ્યા છીએ અને અચાનક જ એવું બન્યું કે પાણી વચ્ચે જ આવી ગયું. તો અમે શું કરવાનું? તો ત્યાં નિયમ એમ કહેશે કે તમારે પાણીમાં પગ મૂકી દેવાનો. કેમ કે તમે જો અચાનક જ ગતિ બદલવા જશો તમારી, તો તમે પડી જશો અને પડી જઈને જે વગાડશો એનું પાપ બહુ મોટું હશે. એના કરતા સારું છે કે એકવાર તમે પાણીમાં પગ મૂકી દો અને પછી એની આલોચના લઈ લો, પણ તમારી ગતિમાં પરિવર્તન ન આવે. ક્યારે પણ કાચા પાણીમાં પગ ન મૂકવા માટે થઈને કૂદકા મારીને ન જવાય, કેમ કે એમાં શરીરને નુકસાન થવાનો સંભવ છે. તો સહસાત્કાર એટલે તમે ક્રિયા કરી જ રહ્યા છો અને એમાં અચાનક જ એવી કોઈ ઘટના બને કે જેને તમે રોકી ન શકો અને રોકવા જાઓ તો તમે તમારા શરીરને નુકસાન પહોંચાડી દેશો. તો એવે વખતે તમે જે કરી લો ભૂલ, તો પણ એનું પાપ નથી હોતું, કેમ કે સહસા થઈ ગયું છે. આપણા શરીર પર અચાનક જ કોઈ જીવડું આવીને બેસી ગયું અને એક સહજ આપણી અંદરની પ્રેરણા કે આપણે પેલા જીવડાને આમ કરી નાખ્યું, રોકવાનો પૂરો પ્રયત્ન હોય, પણ આપણો જે અંદરનો ડર બેઠો છે એ ડરે આમ કરાવી દીધું અને આમ કર્યું, એને લીધે પેલા જીવડાને હાનિ થઈ. તો આલોચના ચોક્કસ લેવી પડે, પણ એનો મતલબ એવો ન થાય કે તમારી પાપની વૃત્તિ છે. આનો અર્થ એવો નથી. તો શાસ્ત્રકાર ભગવંતો આવા સંજોગોમાં બહુ ઓછો દોષ છે એમ કે છે, કેમ કે સહસા બની ગયું છે, તમે જાણી જોઈને વિચારીને નથી કર્યું. ચોથો છે પ્રમાદ. ચોથી ભૂલ પ્રમાદની હોય છે. પ્રમાદ એવું છે કે આપણને ઘણી બધી વખત વિષય તરફ મન ખેંચાઈ જાય છે. આપણે અહીંયા બધા બેઠા છીએ, વાંચના બહુ સારી રીતે સાંભળીએ છીએ અને અચાનક જ નીચે પેલો જે મજૂર છે એ પોતાનો મોબાઈલ લઈને પસાર થાય ને મોબાઈલમાં કોઈ આપણને ગમતું ગીત વાગતું હોય ને તો મન સીધું ત્યાં જતું રહેશે. વાંચના ગમે છે તો પણ મન ત્યાં ખેંચાઈ જશે. કેમ? આપણો ઝુકાવ એ તરફ છે, આપણું એ તરફ છે. તમે ઘણીવાર જોજો, આપણને ખબર છે કે ઔષધમાં, ઉપધાનમાં, સંયમ જીવનમાં આપણે વિકટતાથી દૂર રહેવાનું છે, નકામા સમાચારોમાં નથી પડવાનું. પણ તમે સામે નીકળો ભોજનશાળામાંથી અને પસાર થતા હો અને ત્યાં આગળ કોઈ પેપર લઈને બેઠું ને, તમે ત્રાસી આંખે નજર તો થઈ જ જશે કે ભાઈ આમાં મોટા મોટા અક્ષરે શું છાપ્યું છે. થતું કે નથી થતું? આવું કંઈક ને કંઈક થઈ જાય. જો ન થાય તો વધારે સારું, પણ થઈ જાય તો સમજવું કે હજુ વિષયોની ભૂખ ઊભી છે, આપણું મન હજુ વિકટતા તરફ ખેંચાઈ રહ્યું છે. અહીંયા ચોખ્ખાઈ છે એની ના નહીં, એક ઉદાહરણ આપું છું. કોઈ વાર એવું થઈ જાય છે કેમ કે આપણો ઝુકાવ હજુ મટ્યો નથી, એ તરફની લગ્ની હજુ ઊભી છે. તમે તો આટલા સમજદાર છો અને સમજદાર હોવાના લીધે પોતાના મનને ખૂબ સાચવીને કંટ્રોલ કરી રહ્યા છો, પણ એનો મતલબ એ નથી કે અંદરનો પક્ષપાત ખતમ થઈ ગયો છે. તમારે એના તરફ ધ્યાન આપવાનું છે કે મારો પક્ષપાત ક્યારે ખતમ થશે, ક્યારે શું થશે. તો વિષય, કષાય, વિકથા, આળસ, આ બધું એવું વિખરાઈ વળે છે કે ક્રિયા કરવામાં ક્યાંક ને ક્યાંક આપણાથી પ્રમાદ થઈ જાય છે. અને એ જે પ્રમાદ થાય એનાથી જે અવધિ થાય, આનું તો અવશ્ય પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ, કેમ કે મનથી કર્યું છે. તમારું મન તમારા કંટ્રોલમાં નથી રહ્યું. જો અપવાદમાં મન તો કંટ્રોલમાં જ હતું, પરિસ્થિતિ કંટ્રોલમાં નહોતી. અનાભોગમાં મન કંટ્રોલમાં હતું, પણ છદ્મસ્થ જીવની જે સ્વાભાવિક ચંચળતા હોય તેનું કારણ હતું. સહસાત્કારમાં અચાનક જ એવું કંઈ બન્યું કે તમે રોકી જ ન શકો. આ ત્રણમાં તમને પાપ નથી. જ્યારે અનાભોગ છે, આ જે પ્રમાદ, એ તો તમારા મનનો ગુનો થયો, તેમાં તમને પાપ લાગે છે. પણ એ પાપ કેટલું? ઓછું.
પણ પ્રમાદનું જો પ્રાયશ્ચિત્ત ન કરવામાં આવે તો પ્રમાદ ધીમે ધીમે ઘૂંટાતો જાય અને ઘૂંટાતા એ સંસ્કાર બની જાય. અને સંસ્કાર બને ને એટલે શાસ્ત્રકાર ભગવાન તો શબ્દ વાપરે છે દર્પ. દર્પનો અર્થ એવો થાય, અરે ભાઈ વિધિ વિધિ વિધિ, શું આખો દિવસ વિધિનું પૂંછડાની જેમ ફર્યા કરે છે. થાય ભાઈ, કોઈ વાર થાય વિધિ, કોઈ વાર અવિધિ પણ થાય, ચાલે, બધું ચાલે. ભગવાન બહુ દયાળુ છે, એ બધું જોઈ લેશે, સાચવી લેશે. આટલું શું વિધિ વિધિ લઈને બેઠો છે? કરીએ છીએ ને આટલું, થાય એટલું કરીએ છીએ ને, બસ શાંતિ, થોડીક શાંતિ તો રાખ. અને આમ કરી કરીને આપણા દિલમાં જે ડંખ હોય ને અવિધિનો, એ ખલાસ થાય. ડંખ ખલાસ થાય એટલે પોતાને મન થાય એટલું પાડે, બાકી બધી ગરબડ. અને પછી કોઈ એને શિખામણ આપવા આવે ને કે જો ને પેલો કેટલું સરસ કરે છે, તું પણ એવું કરી તો શકે ને, એમ કહેવામાં આવે ને એટલે પાછું ઓલા માટે, આના માટે જે કહેનાર હોય બધા માટે મનમાં દ્વેષ ભાવ જન્મે. મને આની શિખામણ. અને પછી શું ચાલુ થાય? પેલો જે સાચી ક્રિયા કરે છે એની ખોટ ક્યાં કાઢી શકાય, એવા દૂષણો, છિદ્રો જોવાનું શરૂ થાય. અને એવું કઈ જડી પણ જાય પછી એને કહેવાય જાય, જો ભાઈ આપણે બેઠા બેઠા કરીએ ને પણ હારા છીએ, ઓલો ઊભો કરે પણ જો એ ત્યાં જઈને શું કરતો હતો. ભાઈ આપણે ખબર, બધા દૂધે ધોયેલા કોઈ હોતું નથી ભાઈ, કાગડા બધે કાળા હોય. તો આજે મને કહેવા આવ્યો, હું તો સારો છું કે જાહેરમાં જ કરી નાખું છું, ઓલો છુપાઈને કરે, એને હું તો નિખાલસ છું. પોતાની નફ્ફટાઈને બી નિખાલસતા કે હું તો છુપાવવા માંગતો જ નથી ભાઈ. આપણે તો કોઈ દિવસ કશું છુપાવતા જ નથી, જે હોય જાહેરમાં જ કરી નાખવાનું, આપણે દંભ કરતા જ નથી. આમ કરી કરીને પોતાના મનમાં જે વિધિનો રહ્યો ભાવ હોય એને ખલાસ કરી નાખે. આ કહેવાય દર્પ. અને એ પછી દર્પ જ્યારે ઘૂંટાય એટલે આવે આકુટ્ટી. આ સૌથી ભયંકર દોષ, આકુટ્ટી. આકુટ્ટી એટલે એક સમય એવો આવે, અરે તમે ગમે તે કોને, હું તો આ જ કરવાનું, કરાવો હોય તો કરાવો, નહીં તો આમ તો આ જ કરવાનું છે. એટલે પછી સામું બોલવાનું શરૂ થાય. તમે ગમેલી વિધિની શિખામણ આપશો, હું તો આ રીતે જ કરવાનું છું. એવું છે, બહુ મન થાય છે, કાઢી મૂકો, બોલો કાઢી મૂકો, જતો રહો, શું કરું? પછી તમારે એને સાચવીને બેસાડવો પડે, ને બેસો કર, તમારે સરેન્ડર થવું પડે. આ છે આકૃતિ, કે જ્યાં આગળ તમને રહ્યો પશ્ચાતાપ પણ જતો રહે. તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે દર્પ અને આકૃતિ છે ત્યાં આગળ શાસ્ત્ર યોગ તો નથી, ઈચ્છા યોગ પણ નથી. કેમ કે જેને ઈચ્છા યોગ હોય એવો જીવ ક્યારે પણ દર્પ ન કરે, આકૃતિ ન કરે. પણ જેને ઈચ્છા યોગ હોય એવો જીવ પ્રમાદથી ખોટી વિધિ કરી શકે છે. આ બંને વચ્ચેનો તફાવત છે. એક વસ્તુ તો નક્કી છે કે આપણી બધી જ વિધિઓ સંપૂર્ણ તો નથી છે, બરાબર? ક્યાંક ને ક્યાંક એમાં દોષ છે, ક્યાંક ને ક્યાંક કઈ લોચા છે. પણ એ નક્કી કરજો કે સાચું કરવાની ઈચ્છા છે કે નહીં. તમારી જે દોષ સેવન થાય છે પ્રમાદથી થાય છે કે પછી વિધિ કરવી જ જોઈએ ભાવ જ નથી બચ્યો, એ નક્કી કરજો. પશ્ચાતાપ કદાચ દર વખતે ન થાય, ઈચ્છા તો ચોક્કસ રહેવી જોઈએ. પશ્ચાતાપ આપણને દર વખતે નથી થતો, દર વખતે કઈ આંખો ભીની નથી થતી, પણ મનમાં એ ભાવ તો ચોક્કસ રહેવો જોઈએ કે હું જે કરું છું ને એના કરતા મારે કંઈક જુદું કરવાનું છે, સારું કરવાનું છે. ક્યાંય પણ કોઈની સારી વાત સાંભળો, અનુમોદનાનો ભાવ રાખજો, અનુસરવાનો પ્રયત્ન રાખજો, તો તમારો ઈચ્છા યોગ બની રહેશે. અને ક્યાંય પણ પોતાની અવિધિ કબૂલ કરવામાં નાનમ નહીં અનુભવતા. ક્યારે પણ દર્પના ઘરમાં પ્રવેશ ન કરતા, બચાવમાં નહીં ઉતરતા. માણસ હંમેશા હાર્યો છે પોતાની ખોટી વાતનો બચાવ કરી. જ્યાં સાચી વાતનો સ્વીકાર છે ત્યાં સુધરવાની તક છે, પણ જ્યાં બચાવ છે ત્યાં આગળ સુધરવાની કોઈ જ તક નથી, બિલકુલ નથી. હું ચોક્કસ કહીશ તમને બધાને કે તમારા જીવનમાં જે પણ દોષ છે એનો ક્યારે બચાવ નહીં કરો, કબૂલ કરી લો. અને કબૂલ કરીને હળવા થઈ જાઓ. બચાવ કરીને તો તમે તમારું અભિમાન જ વધારવાના છો, અવિધિનો પક્ષપાત જ વધારવાના છો. જરૂરી નથી કે આપણે બધી જ ક્રિયાઓ શુદ્ધ રીતે કરી શકીએ.
પણ એ ચોક્કસ જરૂરી છે કે બધી જ ક્રિયાઓ શુદ્ધ કરવાનો ભાવ રાખી શકીએ. અહીંયા એક વસ્તુ શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે ક્યારે પણ સાચી વિધિ કરવી છે એનો આગ્રહ રાખીને પણ તમારી શક્તિથી ઉપર ન જવું. ઘણા બધા સાધકોએ જીવનમાં આ ભૂલ કરેલી છે, શક્તિથી ઉપર જવાનું, અને પરિણામે ઉપરથી એમને અપવાદ વધ્યા છે, દોષ સેવન વધ્યું છે શક્તિથી ઉપર જવાનું. ઘણી વખત એવું બનતું હોય છે, આપણને ના પાડવામાં આવે કે આ તપ તમારે નથી કરવાનું, અને છતાંય લાંબા લાંબા ઉપવાસો થાય, પરિણામે શરીરને એવું કાયમી નુકસાન પહોંચે કે એના લીધે તપ વગોવાય. આવું બની શકે છે. તો ક્યારે પણ શરીરની શક્તિથી ઉપર નથી જવાનું, શક્તિને છુપાવવાની પણ નથી, અને શક્તિથી ઉપરવટ પણ નથી જવાનું. લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એવી કહેવત છે. આપણે આપણી શક્તિ મુજબ કરવાનું છે, કોઈને જોઈને દોડધામ બી નથી કરી મૂકવાની, અને આળસ કરીને બેસી પણ નથી પડવાનું. જીવનમાં ઝીણી ઝીણી જાણકારી કેળવતા જાઓ કે વિધિના પાલનથી કેવો લાભ થાય છે, અવિધિથી કેવું નુકસાન થાય છે. ઝીણી ઝીણી વિધિની જાણકારી કરો, અને કોઈ આપણને કોઈ શિખામણ આપે છે તો એના માટે પણ બહુમાન ભાવ રાખો. ટકટક કરે છે જ્યારે ત્યારે વચ્ચે આવે છે એવો ભાવ ન હોવો જોઈએ. અને જે પણ કહેવામાં આવ્યું છે એના માટેની દૃઢ શ્રદ્ધા હોય. આ બધું જ્યારે જીવનમાં આવે ને ત્યારે શાસ્ત્ર યોગ સિદ્ધ થાય. અને આ શાસ્ત્ર યોગ ઘૂંટાતો જાય ત્યારે જીવ એની પરિસ્થિતિ કેવી બને, એના મનની પરિણતિ કેવી બને. હરિભદ્ર સુરીમાં ફરમાવે છે કે આવો જે જીવ છે ઈચ્છા યોગમાં, શાસ્ત્ર યોગમાં, એવો જીવ ધર્મ માટે વાસ્તવિક રીતે લાયક બને છે. એના સદગુણો કેવા હોય છે? અહીંયા કુલ મળી અને 16 સદગુણ લખ્યા છે. આમાંથી આપણા જીવનમાં કેટલા છે આપણે જાતે જ તપાસી લેવાનું છે. પહેલું, પોતે જે સમાજની વચ્ચે જીવે છે એ સમાજે એને નાના મોટા સંસ્કારો તો આપેલા જ છે, બરાબર? આપણે જે સંસ્કૃતિનો ભાગ છે આર્ય સંસ્કૃતિનો, તો આર્ય સંસ્કૃતિએ કેટલાય સારા સંસ્કારો આપણી અંદર જન્માવેલા છે, અને એ સંસ્કારોને લીધે આપણે સહજ રીતે સજ્જન મનુષ્ય બન્યા છે. તો પોતાના આવા જે સંસ્કારો છે એને જાળવી રાખવાની ખેવના હોય. એને ક્યારે પણ પોતાની જે નૈતિકતા છે ગુમાવવાનું મન ન થતું હોય, નૈતિકતાને જાળવી રાખે. બહુ મોટા પાપ કરવાનું મન ન થાય, આને છેતરી દઉં, આને લૂંટી દઉં, આનું આમ કરું, આવા મન ન થતા હોય. એ સહજ રીતે પોતાનું જીવન વિતાવતો હોય, કમાય, ભોગવે, બધું જ કરે. જીવનમાં નાનું નાનું પાપ પણ હોય, પણ બીજાને આવી રીતે પછાડી દેવાની, છેતરી દેવાની, એનું ખતમ કરી નાખવાની, એને દેખાડી દેવાની, આવી તીવ્ર સંશ્લેષની અવસ્થાઓ એને ન હોય, કેમ કે એના કુટુંબના જ સંસ્કારો એવા નથી. આની સાથે આવે છે કે પોતે જે કુટુંબની વચ્ચે જન્મ્યો છે, સહજ રીતે જ એને જેમ સમાજ તરફથી અમુક સંસ્કારો મળતા જાય છે એમ કુટુંબ તરફથી પણ મળે છે. એને શીખવાડવામાં આવે છે કે ભાઈ જુઠ્ઠું ન બોલે, સંતોષ રાખવાનો, બહુ હાઈવોય નહીં કરવાનું, ધર્મ આપણાથી થાય એટલો ચોક્કસ કરવાનો, બીજાનું ભલું કરવાનો ભાવ રાખવાનો, વગેરે વગેરે એને કુટુંબમાં જ સંસ્કારો મળ્યા કરે છે. તો આ સંસ્કારો જાળવવાની પણ એની ખેવના હોય. સમાજના પણ સંસ્કારોને ઝીલે, કુટુંબના સંસ્કારોને પણ ઝીલે, અને આ બધા માટે એ પોતે કૃતજ્ઞ ભાવ પણ રાખે. એ સમાજનો દ્રોહી ન બને, એ પોતાના કુટુંબ માટે મનમાં અવળું ન વિચારે. એને એક જ ભાવ ચાલતો હોય કે મારે કોઈક રીતે કુટુંબને પણ ઉપયોગી થવું છે, સમાજને પણ ઉપયોગી થવું છે. આજે તમે જે સારા છો, તમારામાં જે સંસ્કારો છે, એમાંના ઘણા ખરા સંસ્કારો એવા છે જે તમને તમારા કુટુંબે લાવી આપ્યા છે. એ સિવાય આ શક્ય ન હોય, બિલકુલ નહીં. ભાગ્યશાળી આ કુટુંબની મર્યાદા જ્યાં સુધી જળવાય છે ને, પરિવારની મર્યાદા, સમાજની મર્યાદા, ત્યાં સુધી તમે ઘણા સેફ છો, ઘણા સેફ છો.
સુરતની એક વાત હું કહેતો હોઉં છું કાયમ, આજે પણ કહું. સુરતમાં એક યુવાન એ વંદન કરવા આવ્યો. વંદન કરવા આવ્યો અને બહુ ઓછી વખત આવું બનતું હોય છે, પણ મેં એને ધર્મલાભ આપ્યા અને આંખો જોઈ તો આંખમાંથી પાણી જાય. મેં પૂછ્યું શું થયું ભાઈ? તો એ વખતે આ બધા સાધુઓ છે ને, આમની તાજી દીક્ષા થઈ હતી. આ લોકો પણ એ વખતે પ્રવચન વગેરેમાં નહોતા જોડાયા. અને આજે પણ તમે જેમ જુઓ છો એમને કે તમે ઉપાશ્રયમાં આવો ને બધા જેમ અભ્યાસ કરતા હોય એમ એ દિવસે પણ એ યુવાન જ્યારે આવ્યો ને ત્યારે લગભગ બધા જ સાધુ એ અભ્યાસમાં હતા. ત્યારે કોઈ પડીલેન કરતું હતું, બીજા બધા જ સાધુ એ શાંતિથી બેઠા હતા સરસ રીતે. યુવાને કહ્યું કે મહારાજ આજે ખબર નહીં કેમ પણ વંદન કરવા આવવાનું મન થયું અને હું આવ્યો છું, પણ તમારા ઉપાશ્રયમાં બધા સાધુઓને જોયા ને, કેટલાય મારી ઉંમરના છે, કેટલાય નાના છે, સહેજ મોટા છે. બધાને જોઈને મને એમ થયું કે આ કેવું જીવન આટલું પવિત્ર, આવું મને છે અંદરથી છે ને ટેસ ઉઠે છે, અંદરથી એમ બળતરા થાય છે કે હું કેમ આ લઈ નથી શકતો, આવું જીવન મારું કેમ નથી આવતું. તો ભાઈ ભાવના રાખવાની, ધીમે ધીમે પ્રયત્ન કરવાનો, આગળ વધવાનું. મને કેમ નહીં મારે છે અહીં આવ્યો ત્યાં સુધી મનમાં નક્કી નહોતું કર્યું. મમ્મી બહુ દિવસથી કહેતી હતી એકવાર વંદન કરી આવો, એટલે હું એમ જ આવ્યો હતો. પણ આ બધું જોયું ને એટલે એક કબૂલાત કરવી છે તમારી આગળ. હું તો શું કરવી છે ભાઈ બોલ. મને કે મહારાજ પણ એક વસ્તુ કહું, હું ક્યારેક છે ને મારા દોસ્તોને લઈને પણ આવીશ, બધું કરીશ, પણ તે વખતે તમારે આ વાતનો ઉલ્લેખ નહીં કરવાનો, બરાબર? મેં તો હા નહીં કરું ભાઈ, એટલું તો સાધુ પર ભરોસો રાખવો જ પડે ને. સાધુ તો હોય ને, મેં એનું પેટ દેખીતી રીતે મોટું હોય કે ના હોય, અંદરથી તો બહુ મોટું હોય તો બધું અંદર દબાવી દે. તો મને કે મને જેવું છે ડ્રિંકની આદત થઈ ગઈ છે. મેં કીધું આ સુરતમાં તો દારૂબંધી છે ને, તને ક્યાંથી મળે છે ભાઈ? આ તો સુરતમાં તો કઈ ના મળે એમ. તો મને કે દારૂબંધી હોય ત્યાં થોડું વધારે જ મળતું હોય. મારે જેવું ના હોય કે તો બધું કહેવાય, બધા જ સોર્સ છે ને મળી જાય છે. મેં કીધું શું કેમ ક્યાંથી શરૂ થયું? મને કે પહેલી વખત જેમ જનરલ બધાને થતું હોય છે, પહેલી વખત તો કોઈ મિત્રે આગ્રહ કર્યો, ક્યાંક લઈ ગયો અને મને વિકન બાયલીને ધર્મની પૂંછડીને આંતને વેદ્યોને બધું કીધું એટલે અંદરથી એવું જોશ આવ્યું. ચાર મારા અંગતમાં અંગત ગણું ને તો 4 જ મિત્રો છે અને એ લોકોએ આટલી જીદ કરી. પછી એક ડર લાગ્યો કે આ બધાથી પાછળ રહી જઈશ, પછી એ લોકો મને સાથે નહીં બોલાવે. એ લોકો એવું કહી દીધું તારે આવું જ કરવું હોય ને તમારી સાથે પાર્ટીમાં નહીં આવતો ભાઈ, તું તારી રીતે ફર એમ. સાહેબ મિત્ર વગર તો જીવનમાં કેવી રીતે ચાલવાનું, બધું સાથે ને સાથે. એટલે પછી શરૂ કર્યું. પણ મારે કદાચ એ લોકો પણ કોઈ વાર નથી આવતા પણ હું તો જઉં જ છું, એવું વ્યસન થઈ ગયું છે, નથી રહેવાતું. મેં કીધું કે મમ્મીને ખબર છે? કારણ કે તું હમણાં બોલ્યો કે મમ્મીએ તને કીધું કે વંદન કરવા જાય એટલે તું આવ્યો છે, તું બોલ્યો. એનો મતલબ છે કે તને મમ્મીની કાંઈક તો પડી છે. બાકી આવું તો મમ્મી ઘણાને કહેતી હોય, ઘણાની મમ્મી કોઈ આવતું નથી હોતું, તને કાંઈક તો પડી છે. તો મને કે હા, મને કે એને મને એટલો પ્રેમ આપ્યો છે અને મને બી બહુ ગમે છે મમ્મી. તો પણ તારી મમ્મીને ખબર છે કે તું આ પીએ છે? મને કે જો મને છે મમ્મીને ખબર છે કે હું પીઉં છું, પણ મમ્મીને એ બી ખબર છે, બહુ ડાહી છે મારી મમ્મી, સમજદાર છે. એટલે તો લગભગ એવું જ હોય છે, બહુ હોતું નથી. તો મને કે એ શું કરે છે? એને આશા છે કે ક્યારેક હું સમજીને જાતે છોડીશ, એની બી આશા છે. કદાચ મને નથી ખબર એને તમારી પાસે કેમ મોકલ્યો, આવું જ કંઈ કારણ હશે એને મોકલ્યો હશે. પણ મમ્મી શું કરે છે? એને ખબર છે પપ્પાને ખબર પડશે ને તો મને ધોઈ નાખશે, મને બધું એવું કરશે. એટલે એ ક્યારે આ વસ્તુ ઘરમાં ચડતી જ નથી, બોલતી જ નથી. મને ખબર છે કે એ જાણે છે પણ એને મને હજુ સુધી બતાવવા નથી દીધું કે એ જાણે છે. હું જાણી જોઈને છે ને ઘરે મોડો આવું, કારણ કે આ બધું થાય એટલે થાય. કારણ કે 10 વાગે આવું ને એવું બધું થાય તો પછી મમ્મી પૂછે, પપ્પા પૂછે, અને એટલે હું એવી રીતે જાઉં ઘરમાં કે મમ્મી પપ્પા સૂઈ ગયા હોય અને હું શાંતિથી મારી રૂમમાં જઈને સૂઈ જાઉં. આવી રીતે જ મોડો ઘરે આવું. અને સ્વાભાવિક રીતે છોકરાઓ જેમ સાથે ભણવા બેઠા હતા અને સ્ટડી કરતા હતા આમ ને તેમ તો હોય જ મારી સાહેબ બધું કહેવાનું બહાના તો આપી દો. પણ મને પાક્કી ખબર છે કે હું ઘરે ન આવું ને, દરવાજો ન ખુલે મારા રૂમનો ત્યાં સુધી મમ્મી સૂતા નથી હોતા. એને દરવાજો પોતાની રૂમનો અટકાવી રાખ્યો હોય જેથી મારી નજર ન પડે, પણ મને ચોક્કસ એને ક્યારેક છે ને ખાંસી આવે ઝીણી ઝીણી તો મને એનો અવાજ સંભળાય. એટલે મને ખબર હોય કે મમ્મી જાગે છે તો ખરા,
ને જ્યાં સુધી એના હૈયે નિરાશ નહીં થાય કે છોકરો ઘરે પાછો આવી ગયો અને સૂઈ ગયો ત્યાં સુધી ઊંઘવાની નથી, એ પડી રહેશે. પણ મને શરમ ન આવે ને એના માટે ક્યારે રૂમની બહાર નથી આવતી. એ અંદર રૂમમાં રહે ચિંતા કરીને, પણ બહાર નથી આવતી. એ બહાર આવે, મને જુએ તો ક્યારેક પૂછે, કરે, એ દેખાડતી નથી. કોઈ વાર એવું બી બને છે મારે, એકાદ વખત બન્યું હતું, થોડો વધારે પીવાઈ ગયો તો ઉલટી કરી નાખી ઘરે આવીને, કપડાએ બગાડ્યો. અને મારે આપણે તો કેવું ધોતા આવડે, મેં તો મારાથી જેટલું થાય એટલું ધોઈ નાખ્યું, પણ થોડી ગંધ ને બધું રહી ગયું. અને હું તો એ કપડાં છે એ થેલીમાં પેક કરી મૂકીને જતો રહ્યો. બરાબર બરાબર દાબીને થપ્પી નીચે મૂકી હતી કે કંઈ થાય નહીં. ખબર નહીં મારે, ગઈકાલની જ વાત કરું ને તો એ કપડાં મેં પાછા કાઢ્યા તો મેં જોયું તો એકદમ ચોખ્ખે ચોખ્ખા થઈને બરાબર ગળી પાડીને પાછી એ જ જગ્યાએ થેલી પહોંચી ગઈ છે. મમ્મીએ કશું દેખાડ્યું જ નથી, આજ સુધી કીધું નથી, પણ આવું કરે છે. દોસ્તો એક કામ કર, મારી એક જ ઈચ્છા છે કે તું એક જ કામ કર. હવે એટલું નક્કી કર કે તું પીશ ખરો દારૂ પીશ, બરાબર છે, પણ તારે બહાર નહીં પીવાનું, ઘરે લાવવાનું, મમ્મી સામે બેસીને પીવાનું, બસ આટલું નક્કી કર. તું રોજનું જે પણ પીતો હોય પણ ઘરમાં લાવ અને ઘરમાં મમ્મીની સામે બેસીને પી, બસ આટલું મારે તને કહેવાનું. દારૂ ન પીવી બધા તો હું શું કામ આપું, હું આપીશ તો તું તોડી નાખીશ ને પાડવાનો નથી. પણ આટલું તો કરી શકે ને કે બહાર પીએ છે એને બદલે ઘરમાં લાવીને પી, મમ્મીની સામે પી. કે મારા સાહેબ એ તો ન બને, એ તો કેવી રીતે બને? એ તો વાંધો શું છે, મમ્મીને ખબર જ છે ને કે તું પીએ છે, તને ખબર છે કે મમ્મી જાણે છે, મમ્મી ટકટક તો કરતી નથી, તને શાંતિથી પીવા તો દે છે, તો બેસ ને સામે બેસીને પી. સારું હશે, મમ્મી થોડા સારા ચોખ્ખા ગ્લાસમાં પીવડાવશે, સારી રીતે કરશે. બધું મેં કીધું, મને કે મહારાજ એ આંખો આપણને જોતી હોય ને એની સામે વસ્તુ મોઢે માંડવી એ કોઈ રીતે શક્ય નથી. જ્યારે મમ્મીની આંખો આપણને જોઈ રહી હોય અને એ આંખોની સામે બેસીને પીવું ને એ કોઈ રીતે શક્ય નથી. એ જાણે છે, ખબર છે, પણ એ જુએ છે ખબર હોય ને તો પતી ગયું, એ શક્ય જ નથી. આ થયા કુટુંબના સંસ્કાર, આ થઈ કુટુંબ માટેની લજ્જા. જેનામાં આટલી પણ લજ્જા બચી છે ને, આટલી પણ, એનો પાછો ફરવાનો ક્યાંક રસ્તો છે, ક્યાંક ઉગારો છે. આ સમાજ, આ કુટુંબ એને જેમ આપણને ખોટો ડર આપ્યો છે, ખોટા માપદંડો આપ્યા છે, માટે આપણે ઘણી બધી વખત સમાજને ગુનેગાર કહીએ પણ છે. એ જ રીતે આ જ સમાજે, આ જ કુટુંબે આપણને ઘણી બધી સારી વાતોના સંસ્કાર પણ આપ્યા છે. અને લાજ શરમ આ બધાના નામ પર આપણે ખોટી વાતોથી અટકીએ પણ છીએ. તો જેને પોતાના સમાજની પડી હોય, જેને પોતાના કુટુંબની પડી હોય, એવો જીવ ધર્મ માટે લાયક થયો.